માનવા હવા આની અનુભૂતિ કેવી આવે નથી જ્યાં કૃષ્ણે સાફ કર્યું છે, શુદ્ધ કર્યું છે, ત્યાં ત્યાં પગલા માંડ્યા ને ત્યાં આજ સુધી પણ હજી ત્રિશુળ ને પગલા છે માના પાદતાલ હતો ને બહુ સુરસાતુ યાત્ર વિધર્ષરી નૌ નૌ પારમણ ભર્ષરી નૌ કર એટલે હાથ જ્યાં માએ હાથ મૂક્યો એ હાથ પણ પૂજાય છે. કલિયુગમાં જોઈએ ને ખોડિયારમાં આમ ઉભા હોય વર મુદ્રા રામ ઉભા કેમ આમ રામે અત્યારનું હાથમાં પકડ્યું. રામ છે તો દેવી પુરુષ. નારાયણ સ્તુતિ કરે ત્યારે ભગવાને હાથમાં હથિયાર નથી પકડ્યું. જયારે દર્શન મુદ્રામાં છે તે બધા ભગવાન પાસે હથિયાર નથી. એવી છે વિશ્વ વિરોધ સરસા ભન ગોદ સંપૂર્ણ માં ભગવતી અને જગદંબા માં 9 લાખ લોબડિયાળી. આ બાજુ તો શિવ ને ખબર પડી, હા લેવાનું મહાદેવ ને ખબર પડી પોતાની જટાને મોકળી મૂકી દીધી અને મળે મારો મહાદેવ તાંડવ ના કરવા. શંકર જેવો શક્તિવાન વિંધ્યાચલ કીર્તિ આપનારી દેવી. અમને સમાજમાં જેનું નામ લ્યો તો કીર્તિ મળે. ગમે એવા માણસ સાથે દુશ્મની હોય, માણસ એકવાર કઈ પધારો માનો પ્રેમ શિવ અને શક્તિ અને મહાદેવ નાચા છે. કેવી રીતે ભોળોનાથ નાચવા માંડ્યા. જટાના રૂમ પડ્યા. રાવણ બોલ્યો તાંડવ બોલવા પૂરા તો બે મારીએ નહીં. જટાટવી જલજ્વલ પ્રવાહ પાવિત સ્થલે મલે चंद्रशेखर रति प्रतिक्षणम मम चंद्रशेखर प्रतिक्षणम શંકર નાચવા લાગ્યા. ચરણ ચરણ કુટુંબા શ્રવણ નયન જંબા વિહિતમ વિહિતમ
समक्ष में जय जय करुणा दे श्री महादेव शंभो हे करुणा निधान हे महादेव महाकाली के पूजा पूजा सरस्वती के पूजा कान्हाना दर्शन करवा मोटा कृष्णना दर्शन करवा नारायण स्तुति करे शंकरे આપણે શિવ તાંડવના બે શ્લોક લીધા છે આખું તાંડવ તો લાંબુ છે માની કથા ના સમયની ન્યાય આપે શંકરાયા નાચા છે જટા કવિ ગલ જ્વલ પ્રવાહ પા પ્રવાહના રૂપમાં એક માં ભગવતી પ્રગટા જેનું નામ પડ્યું બોલો શ્રી ગંગા મૈયા કી જય જે ગંગા છે ને એ સ્વયં પધાર્યા છે શિવ તાંડવના આપણે બે શ્લોક જ લીધા છે 4 લીટીનો એક શ્લોક આવે સ્તોત્ર રત્નાવલી નામનું પુસ્તક છે એમાં સ્તોત્ર રત્નાવલીમાં શિવ તાંડવ સ્તોત્રમ ભગવતી આરાધ સ્તોત્રમ માં અપરાધ સ્તોત્રમ ઘણા બધા સ્તોત્રોની રચનાઓ કરી છે રાવણ કૃત છે અલગ અલગ ભાવથી ભગવાન શંકરે દેવીઓને પ્રસન્ન કર્યા છે અહીંયા કૃષ્ણનું કાર્ય છે કૃષ્ણના કાર્યમાં શંકર છે એ પણ આવ્યા છે અષ્ટમીનો દિવસ છે ઉષ્માંડા દેવી અટહાસ હસે છે આજ આનંદમાં છે મહાદેવ જેવા દેવતાઓ શંકર જેવા દેવતાઓ પણ પ્રસન્ન છે પ્રસન્ન ચિત્તમાં છે બધા પોતપોતાની રીતે ભગવતીનું આરાધન કરે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ કાલી લક્ષ્મી અને સરસ્વતી આ બધાનો સંગમ થયો છે વિંધ્યાચલમાં વિંધ્યાચલ પ્રદેશમાં એક સિદ્ધિપીઠ છે 51 શક્તિપીઠનું વર્ણન આવશે જ્યાં જ્વાલા દેવી બિરાજે છે અગ્નિના રૂપમાં જ્વાલા સિદ્ધિપીઠ જેને કહેવામાં આવે છે દેવી ભાગવત મૂળમાં 108 શક્તિપીઠો બતાવી છે કાલી પુરાણમાં 51 બતાવી છે કોઈમાં 54 બતાવી છે ક્યાં ક્યાં સિદ્ધિપીઠો એનું વર્ણન આવશે આગળ કથામાં પણ આજે છે જ્યાં જ્યાં માં ભગવતી બિરાજા છે એ ભગવતીનું આહવાન છે પથ્થર ઉપર ભગવતી કેમ પૂજાય છે તો એના પ્રમાણો છે પેલા કઈ ગોતવા જવાનો ત્રાંબાનો ત્રાસ ગોતવા ક્યાં જતા જ્યાં બેઠા ત્યાં ભગવતી બેઠા એટલે સ્થાનને પૂજવા માંડવાનું એ સ્થાનને પૂજવા માંડવાનું માં જ્યાં જે સ્વરૂપનું લઈને જે ધારણ કરી અને જ્યાં બેઠે એ સ્થાનને પૂજવા માંડવાનું ખોડિયાર પૂજાય છે ગળધરામાં એ ત્યાં બેઠી છે એટલે પૂજાય છે હે કે ભાઈ હવે હું થાકી ગઈ છું કે યાત્રામાં જઈ અને એમ કે ભાઈ હું થાકી ગઈ છું હું અહીંયા બેહું હવે આગળ નહીં આવે એટલે એ સ્થાન પૂજનીય થઈ ગયું એમાંથી બધા સ્તોત્ર બહુ મોટું છે પાઠશાળામાં જયારે ભણતા હોય ને ત્યારે ગુરુજી આ બધા સ્તોત્ર તાંડવો આ બધા ભગવત દેવી અપરાધ આદિ આ બધા જયશંકર પાર્વતી પતે આ બધા કંઠસ્થ કરાવે મુખપાઠ પણ ઘણી બધી કથા હોય છે ઘણી બધી કથાને આપણે ન્યાય આપવો હજી મા ભગવતીની કથા લેવી આ બધી કથાઓમાં મા શક્તિ છે ને અમે દેવી ભાગવતના માસ પારાયણો પણ કર્યા છે માસ પારાયણ એક મહિના સુધી પારાયણ ચાલે દેવી ભાગવત અહીંયા મા ભગવતી છે આઠમનું માતમ બહુ છે આઠમમાં
અષ્ટમી માં ભગવતી એવી છે. અને માં ભગવતી ચેતના જો અહીંયા આવી ગઈ છે, આપણી સારી બાજુ માં ભગવતી બિરાજી ગઈ છે. માં ભગવતીને બ્રહ્માંડની રચના કરી અને આ ભગવતીને કેવી પૂજા છે, કેવી પૂજા છે. રોજ આપણે ગાઈએ છીએ નવરાત્રીમાં. આ માને કેવી પૂજા છે. અષ્ટમે અષ્ટભુજા આઈ આનંદા આઈ આનંદા વર મુનિવર જનના સુનિવર મુનિવર જનના દીન દત્યો મા ઓ